તમે જોઈ રહ્યા છો ઈટીવી ભારત. નજર કરીએ આજના મહત્વના સમાચારો ઉપર. યુએઈમાં પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર એટલે કે BAPS મંદિરનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બુધવારે આબુધાબીમાં કરવામાં આવશે. 27 એકર જમીનમાં 700 કરોડના ખર્ચે બન્યું છે આ મંદિર. ભાજપ દ્વારા ગુજરાતમાંથી રાજ્યસભાના 4 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા. ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ JP નડ્ડા, ડાયમંડ કિંગ ગોવનભાઈ ધોળકિયા, મયંક નાયક અને જસવંત પરમારના નામોનો સમાવેશ. અશોક ચૌહાણને ભાજપમાં જોડાવાનું ઇનામ મળ્યું. રાજ્યસભાની ટિકિટ માટે નામની કરવામાં આવી જાહેરાત. કોંગ્રેસ છોડ્યાના એક દિવસ બાદ મંગળવારે ચૌહાણ ભાજપમાં જોડાયા હતા. તમિલનાડુ વિધાનસભાએ કેન્દ્રની વન નેશન વન ઇલેક્શન નીતિ વિરુદ્ધ ઠરાવ પસાર કર્યો. DMKના સાથી પક્ષો કોંગ્રેસ, VCK, AMDMK અને ડાબેરી પક્ષોએ પ્રસ્તાવને ટેકો આપ્યો. નીતા અંબાણી જામનગર ખાતે આવેલા લાલપુર બાંધણી કેન્દ્રની મુલાકાતે પહોંચ્યા. પોતાના દીકરાના લગ્નમાં મહેમાનોને બાંધણી ભેટ આપવા માટે કરી વાતચીત. માંગરોળ તાલુકામાં શ્રમિક યુવકને ઢોરમાર મારીને મોતને ઘાટ ઉતારનાર ઈસમને પોલીસે ઝડપી પાડ્યો. યુવકને માર મારતા સારવાર દરમિયાન યુવકનું થયું હતું મોત. સુરતમાં વેલેન્ટાઇન ડે નિમિત્તે આયોજિત કાર્યક્રમો, બીચ, હોટલ, મોલ અને મલ્ટીપ્લેક્સ ઉપર પોલીસની ચાંપતી નજર રહેશે. વેલેન્ટાઇન ડે નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો હોય ત્યાં જઈને પોલીસ ચકાસણી કરશે. સુરતના માંડવી તાલુકાના ખજરોલી ગામે તાપી શુદ્ધિકરણ યોજના હેઠળ લાઇનની સાફ સફાઈ કરવા ઉતરેલા 4 મજૂરો ગુંગળાયા. ગટરમાં બેભાન થતા બૂમાબૂમ કરતા કોન્ટ્રાક્ટર પોતે ગટરમાં ઉતરીને મહામહેનતે તેમને બહાર કાઢ્યા. સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે આજે વસંત પંચમીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી. રણછોડ રાયજી ચાંદીની પિચકારીથી કેસુડા અને કેસરથી વસંતનો ફાગ ખેલ્યા. આવતીકાલે શરૂ થનારી ટેસ્ટ મેચને લઈને ભારતીય ખેલાડી રવિન્દ્ર જાડેજાએ પત્રકાર પરિષદ યોજી. કહ્યું, ઇંગ્લેન્ડને હરાવવું મુશ્કેલ નથી. તો આ હતા આજના સમાચાર. વધુ માહિતી માટે લોગિન કરો www.etvbharat.com.